પુરુષોત્તમ માસની પ્રથમ દિવસની વાર્તા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. 7 કોઠાર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નિયમિત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘણી અડચણ પડે. વહુ હોય તો કેવું સારું, રસોઈ કરીને તો મૂકીને. એવા એમના મનમાં બધા દાડે વિચાર આવે, પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો દીકરો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાતું બનાવી દીધું. બ્રાહ્મણે ખડીઓ ભરીને મહોરો લીધા અને બહાર ગામ જવા નીકળ્યા. બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ બીજું ગામ એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની ભાળ મળી. એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તો છોકરી પરણાવાય, અને કોની સાથે પરણાવું? છોકરીના બાપે કહ્યું, લેખણ સાથે 3 ફેરા ફેરવો, 4થો ફેરો અધૂરો રાખો. છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા પાડી. નવરંગી ચોરી બંધાણી, મંગળ વાજા વાગતા થયા અને છોકરીનો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. 4થો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો. વહુ રોજ રાંધી આપે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પાડોશણને ત્યાં દેવતા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેવતા આપો ને. પાડોશી બોલી, કાકી શી અને સાસુ શી? તારે વળી વરજ ક્યાં છે? તને તો છેતરીને પરણી લાવ્યા છે. એ તો વાંજ્યા છે, એમને વળી દીકરો ક્યાં છે? પાડોશણના બોલ સાંભળીને વહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘરે આવીને રડવા બેઠી. રસોઈ કરવાનું એ રોવાની ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરા નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈ પૂછ્યું, વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો 7 કોઠારની ચાવી અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કાંઈ કરતાં વહુનો જીવ ગોઠે છે. વહુએ તો સાસુ સસરાને નાહવા ગયેલા તે વેળાએ કોઠાર ઉઘાડ્યા. પહેલા કોઠાર ઉઘાડ્યો તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉઘાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉઘાડ્યો તો જાત જાતના કપડાં ભરેલા, 4થો કોઠાર ઉઘાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, 5મો કોઠાર ઉઘાડ્યો તો સોનામોહરથી ભરેલો, અને 6થો કોઠાર ઉઘાડ્યો તો ઝવેરાતનો ભરેલા. વહુએ 7મો કોઠાર ઉઘાડ્યો ત્યાં તો આ શું? દીવાના તેજમાં આખો ઓરડો ઝગમગાટ થઈ રહ્યો છે, અને દીવાના અજવાળે એક પુરુષ પોથી વાંચે છે. કેવો પુરુષ? પીળું પિતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ કરેલી, ખભે જનોય રેશમી ઉપરણું નાખેલું અને પોથી ભણે છે. વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપનું વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે 4થું મંગળ વર્તરીશ અને પરણીશ. વહુએ તો ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી. એને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુએ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાનો છે ને? કેમ ભૂલી ગયા? હજુ તો મારે 4થું મંગળ વરતવાનુંય અધૂરું છે. સાસુ તો વિસામણમાં પડી. છોકરો શું ને વાત શી? એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા વગડાવવા માંડ્યા. બ્રાહ્મણ કહે, હવે વર કન્યા પધરાવજો. સાસુએ મૂંઝાઈ જઈ. વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા ને કે તમારો છોકરો કાશીએ ગયો છે, અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે કે મારું નામ પુરુષોત્તમ રાય છે. મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉઘડ્યા. ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા.
પુરુષોત્તમ રાયે પીળું પિતાંબર પહેરેલું છે, કપાળે કેસરની આડ કરેલી છે અને લાલ ચાખડીઓ ચઢેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને ભેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને પાંચમે મંગળ પુરુષોત્તમ રાય પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. જય પુરુષોત્તમ રાય. જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફેડા તેવા અમને ફળજો.